વાયરલ થયો ને એ પછી દલાલો ગાયબ થઈ ગયા છે। પ્રાંત અધિકારીએ 4 લોકો સામે ફરિયાદ પણ નોંધી છે, પણ વિચારવા જેવી વાત એ છે કે બેન કહી રહ્યા છે કે 2500 લઉં છું પણ તમારી હાલત જોઈને 1800 માંગુ છું। આમાંથી ઓફિસની અંદર કેટલા પહોંચતા હશે અને કોને કોને પહોંચતા હશે એ પણ એક મોટી તપાસનો વિષય છે। શું 4 લોકો જ સંડોવાયેલા હશે કે પછી દરેક ટેબલ પર આના તાર જોડાયેલા હશે? જો ઈમાનદારીથી તપાસ થાય તો ઘણું બધું સામે આવી શકે એમ છે, પણ હવે જોઈએ શું થાય છે। ખેર, આગળ વાત કરવી છે સરકારના એક મોટા નિર્ણયની કે જેમાં મિલકત ટ્રાન્સફર એટલે કે મકાન ટ્રાન્સફર કરવા માટે એક ફી નક્કી કરવામાં આવી છે। 5% નક્કી કરવામાં આવી છે અને એમાં પણ એક મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવી છે। હિરેન પાસેથી વિસ્તારથી જાણીએ। હિરેન, રાજ્યના સહકાર વિભાગ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં લગભગ 30,000 જેટલી સહકારી મંડળીઓ આ પ્રકારની છે કે જેમાં આવાસ હાઉસિંગ માટેની જે બનાવવામાં આવેલી છે એ આવાસ હાઉસિંગ અને હાઉસિંગની સોસાયટીઓ એને ધ્યાનમાં રાખી આ નિર્ણય કરવામાં આવ્યો છે કે જેમાં ઘરના ખરીદ વેચાણના સમયે જે કુલ અવેજની રકમ હોય છે એના 0.5% ફી અથવા તો વધુ 1 લાખ રૂપિયા જે વધુમાં વધુ હોય એ ટ્રાન્સફર ફી વસૂલી શકાશે એ પ્રકારનો નિર્ણય સહકાર વિભાગે કર્યો છે। આ ઉપરાંત હાઉસિંગ સર્વિસની સોસાયટીઓમાં આ નિયમ લાગુ પડશે, તેમાં અવેજની કિંમત ઉપર ટ્રાન્સફર ફી સિવાય જે કાયદેસરના વારસદાર હશે તો એમના કિસ્સાની અંદર આ લાગુ નહીં પડે। એટલે કે જો પિતાની જમીન મકાન છે એ પુત્ર અને એના પૌત્રના નામે આવતી હશે જો કાયદેસરના વારસદાર તરીકે, તો એમાં કોઈ આ પ્રકારની નામ ટ્રાન્સફર ફી નહીં રહે। અન્ય કેસોની અંદર 0.5% અથવા તો 1 લાખ રૂપિયા જે વધુ હશે એ ફી સહકાર વિભાગ અંતર્ગત એને વસૂલવામાં આવશે। રાજ્યની લગભગ 33,000 જેટલી હાઉસિંગ સોસાયટીઓમાં આની સીધી અસર જોવા મળશે। અને